સુરતના વરાછા, ડિંડોલી, ઉધના, અઠવા, વેસુ, વીઆઈપી રોડ સહિત આખા શહેરમાં 2 ફૂટ પાણી ભરાયા. વાહનો બંધ પડ્યા, ઘરોમાં પાણી ઘૂસ્યા. હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું હતું. શહેરના વરાછા, ઉધના, ડિંડોલી, લિંબાયત, પાંડેસરા, ઉઠવા ગેટ, કતારગામ, પૂણાગામ સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા, તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા. વરાછા વિસ્તારમાં ગોઠણસમાં પાણી. સુરતમાં 4 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા. 3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમાં પાણી ભરાયા હતા. અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યું છે. 3 કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું. સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે. છેલ્લા 3 કલાકમાં વરાછા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. વરાછા મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરથાણા વિસ્તારમાં પણ 5 જેટલો વરસાદ ખાબક્યો હતો. તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા. ખાડીઓના લેવલમાં પણ વધારો થયો. સિટી અને જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે. જવાહરનગર, ઉમરવાડા, લિંબાયત ઝોન વિસ્તારમાં કોયલી ખાડીના પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળે જવાની ફરજ પડી હતી. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત.